ભાઈ શ્રી રાજેન્દ્ર પટેલ, કવિ મિત્રો અને સૌ કાવ્ય ચાહકો, ગઈકાલે હોળી ગઈ અને આજે ધૂળેટી છે. ગયા વખતે કહ્યું હતું આપણે અહીંયા બુધમાં કે જો બધા આવી શકવાના હોય તો આપણે આજે ગોઠવીએ, કારણ કે રજા હોય અને કોઈ ક્યાંય બહારગામ જવાનું હોય કેમ હોય તો પછી એનો કંઈ બહુ અર્થ ન રહે. પણ જેમ પેલી રાજકીય સંસદમાં હાથ ઊંચા કરવામાં આવે છે ને, એમ અહીંયા પણ બધા મિત્રો હાથ ઊંચા કર્યા હતા કે અમે આવીશું. એટલે આ સાહિત્યિક સંસદ આપણી આમ સહમતીથી ચાલે છે, બહુમતીથી તો એમ હું નહીં કહું. એનો એક મોટો આનંદ અને એનો આપણને સૌને ગૌરવ છે. આ આખી પ્રવૃત્તિ આનંદની છે. હોળીના દિવસે આમ તો પ્રહલાદને બાળવા માટે લાકડા સળગાવ્યા હતા લોકોએ, એટલે લોકો પણ કેવા હશે જરા વિચારવા જેવું છે. બહુ આપણે કથા તહેવારોનો બહુ વિચાર કરતા નથી, પણ આપણે જાણીએ છીએ કે જેને ન બળવાનું કવચ મળ્યું છે એ જ સળગી જાય છે, અને જેને બળવાની શક્યતા હતી એ નથી સળગતો. એટલે એના આનંદમાં બીજા દિવસે પછી આ ધૂળેટી આપણે મનાવીએ છીએ. એટલે આપણે પણ એમ સમજવાનું કે કેટલીક અકાવ્યાત્મક હોળીઓ ભલે સળગી જતી પણ કાવ્યરૂપી પ્રહલાદ ઉગરી ગયો એનો આજે કાવ્યોત્સવ છે. આજે આપણે એક એવા કવિની વાત કરવા માગીએ છીએ કે જે અહીંયા બહુ ઓછા જાણીતા છે. આમ તો અંગ્રેજી સાહિત્યના ઇતિહાસમાં પણ એમનું નામ એટલું બધું આગળ પડતું નથી, પણ એમનું કામ સારું છે. યુરોપિયન લિટરેચરમાં, એટલે યુરોપના સાહિત્યની અંદર ત્યાંનો જે એક ટાપુ છે બહુ જાણીતો, વેલ્સ ટાપુ, એમાં આ કવિ થઈ ગયા છે. અંગ્રેજીમાં WELS વેલ્સ એ સ્થળનું નામ છે. અંદામાન, શ્રીલંકા એમ કહીએ એમ વેલ્સ એ યુરોપિયનમાં એક ટાપુ છે વેલ્સ. અને ત્યાંના જે લોકો હોય કે ત્યાંની જે ભાષા હોય એને વેલ્શ કહે છે. આ બહુ વિશિષ્ટ ભાષાકીય પરિવર્તન છે. WELSH એટલે WELSE વેલ્સ એટલે એ પ્રદેશનું નામ છે, અને વેલ્સ એટલે એ પ્રદેશની. એવા જેમ ગુજરાત અને ગુજરાતી કહીએ છીએ એમ વેલ્સ ને વેલ્સિયન નથી કહેતા. જેમ શેક્સપિયર અને શેક્સપિયરિયન એમ કહીએ એવું નથી કહેતા, પણ અહીંયા વેલ્સ અને વેલ્શ એમ છે. તો આ વેલ્સ ત્યાંની એક ભાષા છે. આપણને પ્રશ્ન થાય કે તો એ કઈ ભાષા હશે? ભાષા તો યુરોપની અંગ્રેજી જ છે, પણ જેમ ગુજરાતમાં ગુજરાતી ભાષા હોય, પણ આપણે ત્યાં કહેવત છે કે 12 ગાઉવે બોલી બદલાય. ભાષા એક રહે પણ બોલી બદલાય એટલે બોલચાલ બદલાય. આ સમજવાનો આપણો ઘણીવાર આપણે બધા આવા શબ્દો વાપરીએ છીએ, વિચારો કરીએ છીએ, પણ એની પાછળ આપણા પૂર્વસૂરીઓનું કેટલું બધું જ્ઞાન પડેલું છે આવી કહેવતો ઊભી કરવા પાછળ. એ સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે 12 ગાઉવે બોલી બદલાય. ભાષા તો એક જ છે ગુજરાતી, પણ બોલચાલ એની ફરતી રહે છે. કારણ કે જે ઇન્ટોનેશન છે, બોલવાની આખી વાત છે, બોલવાની આખી જે પદ્ધતિ છે, એ દેશકાળ પ્રમાણે જુદી જુદી પરિવર્તિત ભૌગોલિક કારણોસર એની પાછળના ભૌગોલિક કારણો પણ હોય છે, અને એને કારણે આ બધું બદલાતું રહેતું હોય છે. આ યુરોપિયન ઇંગ્લિશ લેંગ્વેજ એમાં આને લખેલું છે, પણ એની જે વેલ્શ લેંગ્વેજ છે એટલે પર્ટિક્યુલરલી જે એ પ્રાદેશિક અંગ્રેજી છે એ કે બહુ જુદું નહીં. આપણે વાંચીશું એટલે આ કોઈ ટ્રાન્સલેશન એને જે લખ્યું છે તે જ છે, પણ જે કાળે એ લખાતું હતું અંગ્રેજી એમાં બહુ મોટા પરિવર્તનો આવ્યા નથી. માત્ર જો કંઈ એમાં પ્રતિબિંબિત થતું હોય તો એ જમાનાના લક્ષણો એને આ લખ્યું છે.
1932માં આ હર્બર્ટ વિલિયમ્સનો જન્મ છે, એટલે હજી માંડ 80 વર્ષ થયા હશે એને. હવે એ મૃત્યુ પામ્યા કે નહીં મારી પાસે એની કોઈ માહિતી નથી, મેં તપાસ ખૂબ કરી પણ મને બહુ હજી જાણવા મળ્યું નથી. પણ આ હર્બર્ટ વિલિયમ્સ એમનું નામ, અને એ વેલ્સ પોએટ છે. વેલ્સિયન નહીં કહેવાય, વેલ્શ પોએટ, એટલે વેલ્સનો કવિ છે હર્બર્ટ વિલિયમ્સ. 1932માં એમનો ત્યાંના એક નાના ગામડામાં જન્મ છે. વેલ્સ ટાપુઓ જે છે એમાં એક નાનું ગામ છે, એ નામનું ગામ છે એર્બર્સ્ટ્વિપ્ત. હું આમાં ન હોય તો હું સ્પેલિંગ કહું જેને રસ પડે એને માટે. ABRY એબ્રી સ્ટ્વિથ STWYTH, બે ટુકડા છે આમાં, એલ્બરી અને સ્ટ્વિથ. આ એક નાનું ગામ છે અને એ ગામમાં એનો જન્મ થયો છે. એ નાના ગામમાં એને પ્રાથમિક કે માધ્યમિક એવા કોઈ ભાગ એ વખતે ન હતા હજી ત્યાં. તો એ જે કંઈ એના ગામની શાળામાં એને શિક્ષણ પ્રાપ્ત થયું એ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. એ યુનિવર્સિટી શિક્ષણ પ્રાપ્ત નથી કર્યું. આમ 1932માં જન્મેલો માણસ યુનિવર્સિટી શિક્ષણ પ્રાપ્ત ન કરે નવાઈ કહેવાય, કારણ કે યુનિવર્સિટી તો બહુ ત્યાર પછી ઘણી બધી આવી ગઈ છે. પણ આને કોઈ એવો યુનિવર્સિટી શિક્ષણનો કોઈ મહિમા કે કોઈ મોહ ન હતો, પણ એને લેખનનો મહિમા હતો. એટલે તમે જોઈ શકો છો કે કોઈ ટેકનિકલ શિક્ષણ, સૈદ્ધાંતિક શિક્ષણ, વ્યવહારિક શિક્ષણ અને લેખન એને બહુ મોટો સંબંધ નથી. PhD થયેલો હોય છતાં એ કાવ્ય લખે જ, કાવ્ય ઉપર એને PhD કર્યું હોય, કાવ્યના કોઈ વિષય ઉપર, પણ એ કાવ્ય લખે એવી અપેક્ષા રખાય નહીં. અને પ્રિયંકાન મણિયાર જેવો ચૂડીઓ ઉતારતો હોય તો એ ચૂડીઓની જેમ સંઘેડા ઉતાર કવિતા પણ ઉતારી શકે. એ તો 4 ચોપડી ભણેલો માણસ હતો, મારા તો અંગત મિત્ર હતા. એ 4 જ ચોપડી, કંઈ બહુ કોઈ મેટ્રિકની તો વાત એક બાજુ ગઈ, કશું ભણતર નથી. પણ જે સંઘથી રંગ લાગે છે, એ જે ભૂતસભામાં જતા, પિનાકીન ઠાકોર એમને ભૂતસભામાં લઈ ગયા, એટલે આ ભૂત નિમિત્તે એ પણ એક મહિમાવંત ઉદાહરણ છે કે એ ત્યાં જતા થયા અને સારી રીતે કાવ્ય રચનાઓ કરતા થયા. ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી. આ પ્રિયકાંતની પંક્તિ, 2 જ પંક્તિનું કાવ્ય. જો ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી, જાણી બુઝીને હું હવે આ આંસુને લોહતો નથી. 2 પંક્તિમાં તો એ કેટલી જીવનની બહુ ઊંડાણભરી વાત આપણી પાસે કરી દે છે. એટલે સાચો કવિ કવિતામાં લાંબુ ટૂંકું હોતું નથી. ઘણીવાર મારા જેવા વિવેચકો કે બબૂચકો જે કહો હતી, પણ એ આમ લાંબી કવિતા છે ને ટૂંકી કવિતા છે ને એ બધું ઠીક છે. મહાભારત કેટલું લાંબુ છે, લો તેને કવિતાની ના પડે છે, કવિતા નથી. એમ 1.25 લાખ શ્લોક છે, એમાં બધા ઇન્ટરપોલેશન્સ છે, પ્રક્ષેપો ખૂબ છે. આપણા કેકા શાસ્ત્રી એના ઉપર બધું સંશોધન કરી અને એમને 25 લાખ અલગ શ્લોક તારવ્યા હતા મહાભારતના, કે આ સાચા શ્લોક છે. બીજા બધા સમયકાલે એમાં ઉમેરાતા ગયા છે. આવું બને કારણ કે એ એવું કાવ્ય હતું કે જે પ્રજામાં જ્યારે કશું અક્ષર જ્ઞાન પ્રાપ્ત ન હતું ત્યારે આ બિલકુલ સંસ્કૃત અને વિશિષ્ટ સંસ્કૃત છે, એમાં આ આખી વાત લોકો સુધી પહોંચાડવામાં આવતી હતી. અને તમે એમ માનો છો કે વ્યાસ આ બધું કહેવા જતા હશે? એને તો લખ્યું ને ક્યાંક બોલતાય હોય, પણ ચારે બાજુ આ કાવ્ય પ્રસરી ગયું. એટલું નહીં, ભારતની બહાર પણ આ પ્રસરી ગયા 2 મહાકાવ્યો આપણા. તો એની એવી તાકાત છે. તો કવિતાની તાકાત એ એની લંબાઈ ટૂંકાઈ પર નથી. એ 2 પંક્તિ પણ સરસ હોઈ શકે અને 1200 પંક્તિ પણ સરસ હોઈ શકે. ડેન્ટી જેવા કવિએ ડિવાઇન કોમેડી 3 ભાગમાં લખ્યું હોય
પણ તમે એમાં કશું બાદ નહીં કરી શકો. એટલી બધી સરસ રીતે એને રચના આમ એટલી ટાઈટ કરી છે. ટર્ઝા રીમા નામનો છંદ વાપર્યો છે. બધું છંદોબદ્ધ કાવ્ય છે એ કોઈ અછાંદસ છે નહીં. આપણે ત્યાં 3 ગઝલ અને 2 અછાંદસ અહીંયા સાંભળ્યા. અછાંદસ એટલે ગદ્ય કાવ્ય. અછાંદસ શું? આ તો એક રૂઢિથી આપણે અછાંદસ બોલતા થયા છીએ. બાકી અછાંદસ એવું બોલવાની કોઈ જરૂર નથી. ગદ્ય કાવ્ય જ કહેવાય. પ્રોઝ પોએમ અને પોએમ એમ જ હોય. પોએમ જ છે. પ્રોઝ પોએમમાં શું, પણ પદ્ય કાવ્ય એવો શબ્દ તો આપણે વાપરતા નથી. તો પછી ગદ્ય કાવ્ય શું કામ વાપરીએ? કાવ્ય જ કોને ભાઈ? ગદ્યમાં લખાયું છે. તો લોકોને પહેલાં ગદ્યમાં કાવ્ય સ્વીકૃતિ ન હતી એટલે પેલા બિચારા કહેતા આ ગદ્ય કાવ્ય છે. ભાઈ ગદ્ય છે પણ કવિતા છે. આ કવિએ હર્બર્ટ વિલિયમ્સે તો એના છંદોમાં કાવ્ય લખ્યું છે. એને હજી ત્યાં આગળ ગદ્ય કાવ્યનો પ્રવાહ એટલો જોરદાર શરૂ થયો નથી. આમ તો 1856 1860 પછી ગદ્ય કાવ્ય આવતું થયું છે, પણ હજી ત્યાં પશ્ચિમમાં નથી એટલો પ્રવાહ ગદ્ય કાવ્યનો. ત્યાં પ્રોઝોડીનો એટલે છંદશાસ્ત્રનો બહુ મોટો મહિમા છે અને એને બહુ સુપેરે છંદને કવિઓ વાપરતા હોય છે. એટલે સુદબુદ્ધપૂર્વક કે આ છંદ હાથમાં આવ્યો એ છંદ વાપરી નાખ્યો એમ નહીં, એની પસંદગી કરતો કે મારે આ કાવ્યનો ભાવ, આની ભાષા, એને અનુરૂપ કયો છંદ, આ બધું કરતો હોય છે. આ કવિએ હર્બર્ટ વિલિયમ્સે ક્યાં યુનિવર્સિટી શિક્ષણ પ્રાપ્ત કર્યું મેં કહ્યું, છતાં એને લેખનનો શોખ છે એટલે પત્રકારત્વમાં પડે છે, જર્નાલિઝમમાં જાય છે અને વેલ્સનું એક તે વખતનું પ્રસિદ્ધ દૈનિક એની અંદર એ જોડાય છે અને લેખો લખે છે. એને 10 કે 12 વર્ષની ઉંમરે કાવ્ય રચના કરી વિલિયમ હર્બર્ટે. પણ પછી એને લાગ્યું હશે ગમે તેમ કે આ કંઈ આપણું કામ નથી એમ, એટલે લખવાનું છોડી દીધું. એટલે એને પોતાની 10-12 વર્ષની ઉંમરે એટલે કે 1942માં એને શરૂ કર્યું હશે લખવાનું. આપણી સ્વાતંત્ર્યની ચળવળ થઈ ને ત્યારે એને આવો કંઈક સૂઝ્યો હશે. પણ એને પછી સમજાયું હશે, જો પત્રકારત્વ પોતાને તો માપે ને સાચો કવિ હોય તો, કે આ કે બરાબર આમાં લાગતું નથી, એટલે બંધ કર્યું લખવાનું. અને લગભગ 1 દાયકા ઉપરાંત 1.5 દાયકા સુધી એને કશું લખ્યું જ નહીં. એટલે આ બધી હું જીવનની એટલા માટે વાતો કરું છું કે કવિ થવા માટે આવા કોઈ નિયમો નથી સતત લખવું પડે. 1.5 દાયકો લખ્યું નથી એને, અને પછી 1960થી આગળ પછી એને લખવાનું શરૂ કર્યું. અને ત્યારે એ લોકોનું ધ્યાન એના તરફ દોરાય છે કે આ કંઈક વિશિષ્ટ કવિ કોઈક લાગે છે. અને 1963-65 એમ બધી એન્થોલોજી થોડી થોડી થવા માંડી નવા કવિઓની, એમાં એના કાવ્યોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. અહીંયા થોડાક કાવ્યો છે આપણી પાસે, એમાંથી 3-4 કાવ્યો મેં આપને આપ્યા છે. એને કેન્દ્રમાં રાખીને આપણે એની કવિતાની વાત અહીંયા આગળ કરવા માગીએ છીએ. 1954માં એનું લગ્ન થાય છે, કારણ કવિ છે ને, પણ કવિ છે ને એટલે માણસ છે. આપણે કેટલાક વિચારો કવિ હોય એટલે અળવિતરો હોય ને કે એનું કંઈ નામ ન ગમે, એવું કોને કહ્યું? કશું જ નથી. કે એ માણસ પહેલો જ, પછી કવિ તો ઠીક છે. એટલે કવિ હોય એટલે લગ્ન ન કરવા એમ, કવિ હોય એટલે 5 લગ્ન કરવા એમ, આવા કોઈ નિયમો જ નથી. પણ આવું કોકના જીવનમાં બન્યું હોય એટલે આપણે એને ઇતિહાસ માની લઈએ છીએ કે આખા આ કવિના વંશ વેલાનો ઇતિહાસ લાગે જાઓ. એવું કંઈ ના હોય. 1954માં આને બહુ આરામથી લગ્ન કર્યા. 32માં જન્મ્યો, જો 22 વર્ષની ઉંમરે, યોગ્ય ઉંમરે લગ્ન કર્યા છે. પત્ની આવી છે, 5 સંતાનો થયા છે. વસ્તી વધારાનો કોઈ પ્રશ્ન નહીં હોય. 5 સંતાનોને એ જાળવે છે પાછો. એટલે કે એ પોતાના પરિવાર પ્રત્યે પણ એટલો જ સભાન છે. એ કવિ છે એટલે જેટલો શબ્દ પ્રત્યે સભાન છે એટલો જ સભાન એ પોતાના સંતાનો પ્રત્યે પણ છે. એનો ઉછેર, એમને ભણાવવા, આ બધું ધ્યાન રાખે છે. એટલે કે એક જીવનના એક ક્ષેત્રમાં આમ પ્રવેશે એટલે જીવનનું મુખ્ય ક્ષેત્ર છે એના પ્રત્યે બેધ્યાન ન અપાય. કવિતા લખવી એ ભલે હોય, પણ એનો અર્થ એમ નથી કે પરિવારને ચાતરી મૂકવો. એને બરાબર પોતાના પરિવારની સેવા કરી છે. લગ્ન થઈ ગયા પછી એ આ એબર્સ્ટ્વિન્થ નામનું ગામડું હતું, ત્યાંથી એ
રિમૂવ થાય છે, ત્યાંથી ઉચાળા ભરે છે. અને બીજા એક નાના ગામમાં કાર્ડિફ નામનું ગામ છે, CARDIFF, કાર્ડિફ નામનું બીજું નાનું ગામ, એમાં એ જાય છે અને ત્યાં આગળ પોતે રહે છે. ત્યાં એક સાઉથ વેલ્સ ઇકો નામનું પત્ર નીકળે છે. સાઉથ વેલ્સ એટલે વેલ્સનું દક્ષિણ વેલ્સ, એનું ઇકો એટલે એનો પડઘા, એટલે પ્રજાનો પ્રતિસાદ એમાં આવતો હોય એવું, એમ પડકાર, નયા પડકાર જેમ બધું આવે છે ને આપણે, એવી રીતે આ સાઉથ વેલ્સ ઇકો નામનું ત્યાંનું એક ત્યાંનું એક વર્તમાન પત્ર છે, એમાં એ જોડાય છે અને પછી બધું એ કાવ્ય લેખન કરે છે. પણ એને એક લાગ્યા કરે સતત કે હું આ જે યુગમાં 1954 પછી આ જોડાયો છું અને જે પ્રદેશમાં જોડાયો છું અને જે લોકો અહીંયા જે ભાષા બોલે છે અત્યારે, એ ભાષા જાણે કે આ પ્રદેશની વિલુપ્ત થઈ ગયેલી ભાષા કરતાં જુદી ભાષા છે. એટલે જો એક ભાષા પ્રત્યેની સભાનતા એનામાં જાગે છે કે અરે આ આખા પ્રદેશની ભાષા તો મરવા પડી, આ તો કંઈ બધા જુદું બોલે છે. એટલે એક ભાષા પ્રત્યેનો એનો પ્રેમ, હવે ભાષા પ્રત્યેનો પ્રેમ હોવો એટલે કવિ થવું એવું નથી. આ બધું બહુ સમજવા જો, આપણે ઘણીવાર બહુ જ ગોટાળા કરતા હોઈએ છીએ. ભાષા પ્રત્યેનો પ્રેમ અમારા રાજેન્દ્રભાઈ કાઢે છે સરઘસો, એટલે કે સરઘસો એટલે સારું કહેવાય એમ, એટલે એ અર્થમાં કહું છું. ભાષાની જાગૃતિ માટે, ભાષા ન મરી જાય માટે નથી મરવાની જોકે, પણ એની એક સભાનતા સામાન્ય પ્રજામાં કેળવાય એને કારણે કેટલાક આવા પ્રયત્નો સમયાંતરે કરતા રહેવા પડતા હોય છે. અત્યારે છે ને, ભૂતકાળમાં પણ આપણા પંડિતોએ પણ ભાષા માટે આવા પ્રયત્નો કર્યા છે. આટલા મોટા પાયે એ પ્રવૃત્તિ નથી થતી, પણ ભાષા વિશે બધા ભેગા થાય, વિચાર કરે, શું કરવું શું નહીં, એની આપલે થાય. એટલે ભાષાની સભાનતા, આને પણ એમ થાય છે કે આ અત્યારે જે બધું બોલાય છે અંગ્રેજી, ત્યાં તો ભાષા તો બધી મરવા પડી લાગે છે એમ કે. હવે આ એક જે એના મનની અંદર એક સંવેદન છે, વિચાર નહીં, એક સંવેદન થાય છે ભાષા અંગેનું, પણ એમાંથી એક કાવ્ય નિપજે છે. આપણે જોઈશું હમણાં એ કાવ્ય, એના વિશે આપણે થોડી વાત અહીંયા કરીશું. એમના કાવ્યો એમ કહેવાય છે કે રોમાન્ટિસિઝમથી જરા દૂર રહ્યા છે, કારણ કે આ વાસ્તવની ભૂમિ ઉપર જીવનારો કવિ છે. એટલે પાછું જેને આપણે રિયાલિઝમ કહીએ છીએ એવું રિયાલિઝમ પણ નથી. એટલે સુડો રિયાલિઝમ કે સુડો રોમાન્ટિસિઝમ બેમાંથી એકે નથી આનામાં. એટલે કોઈ સુડો કશું આમાં નથી. જે કંઈ એને લાગ્યું છે એવું લખ્યું છે. બીજાને ગમે કે ન ગમે એની એને પરવા પણ કરી નથી. તમે જુઓ, એનું એક વાક્ય હું વાંચું છું. એ કહે છે પોતે, આઈ હેવ બીન રાઇટિંગ પોએટ્રી, હું ગુજરાતી બોલતો આમ તો સરળ છે, આઈ હેવ બીન રાઇટિંગ પોએટ્રી, હું કાવ્ય લખતો આવ્યો છું, એમ હજી પ્રવૃત્તિ ચાલુ છે. આઈ હેવ બીન રાઇટિંગ પોએટ્રી ઓનલી અબાઉટ 10 years, હજી 10 જ વર્ષથી હું કાવ્યો રચું છું. આ 63ની સાલમાં એ કહે છે, 63 પછી કહે છે. વિચ ઇઝ નોટ લોંગ રિયલી, આ કંઈ બહુ લાંબો ગાળો કહેવાય નહીં 10 વર્ષનો એ. એન્ડ એઝ અ લેટ સ્ટાર્ટર, અને હું મોડો શરૂ થયો છું કવિતા લખવામાં. એન્ડ એઝ અ લેટ સ્ટાર્ટર આઈ લાઇક ટુ થિંક માય વર્ક ઇઝ સ્ટીલ ડેવલપિંગ, અને મને હજી લાગે છે કે હજી મારું આ કામ કવિતાનું એ વિકાસના પથ ઉપર છે. એટલે વિકસી ચૂક્યું નથી હજી, ઇટ ઇઝ ડેવલપિંગ. જો કેટલી નમ્રતા છે માણસની. એલિયટે પણ આવું જ કહ્યું છે. એટલે જે મહાન થતા હોય છે ને, એ જેમ જેમ મહાન થતા જાય તેમ વધુ ને વધુ નમ્ર થતા જાય છે. એટલે આપણે આપણી જાતનું પણ ઇવેલ્યુએશન કરતા રહેવું કે આપણામાં જ્યારે નમ્રતા ઓછી થવા માંડે ત્યારે મહાન થયા છીએ એમ ના આપણે સમજવું, એ ભૂલ કરવી નહીં, એમ આ હર્બર્ટ આપણને કહે છે અહીંયા. આઈ બિલીવ માય પોએટ્રી ઇઝ ટેકિંગ ન્યૂ ડિરેક્શન્સ, મને એમ લાગે છે કે મારી કવિતા કંઈક નવી દિશામાં આગળ વધી રહી છે, એટલે પોતાના સમયમાં. એન્ડ આઈ સર્ટનલી વુડ નોટ લાઇક ટુ બી ઓફિશિયલી પિજિયન હોલ્ડ, અને હું એમ તો ઈચ્છતો નથી કે હું એક પિજિયન હોલ્ડેડ હોઉં, એક પાંજરામાં પુરાઈ ગયો હોઉં ને એ જ રીતે લખું, એવું પણ નથી. એઝ એન એંગ્લો વેલ્સ પોએટ, કેવી રીતે એંગ્લો વેલ્સ,
અંગ્રેજના અને વેલ્સ ટાપુના ભેગા થયેલા જે કવિઓ છે જાતિના, એ જે રીતે લખે છે એવું મારે લખવું પણ નથી. વેલ્સમાં જન્મ્યો હોવા છતાં એમ કે છે, ટુ બી પ્યોરલી ઇફ નોટ સિમ્પલી a poet is surely enough. આ એનું છેલ્લું વાક્ય છે. ટુ બી પ્યોરલી ઇફ નોટ સિમ્પલી, સાદા હોવું એવું નહીં, શુદ્ધ હોવું એ અગત્યની વાત છે. આ પોએટ ઇઝ શ્યોરલી ઇનફ. જો એ તદ્દન હોય તો એ કવિતા હોવું પૂરતું છે, એના માટે કવિ હોવું એ જ પૂરતું છે. એટલે પોતાની જે સમજ છે એ પણ એને સિમ્પલ ગદ્યમાં કવિતાની સમજ કેવી રીતે મૂકી આપી છે એ આપણે અહીંયા જોઈએ છીએ. ક્યારેક આમ પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ એવું લખ્યું નથી હોતું, પણ એની કવિતાનો ટોન સંવાદાત્મક હોય છે. તમને વાંચો ત્યારે એમ લાગે કે આમાં જાણે કંઈક સંવાદ ચાલતો હશે, કોઈક બોલતું હશે, કોઈક સાંભળતું હશે. આખી એની જે સ્ટાઇલ છે એ તમને એક સંવાદની ભૂમિકા તરફ લઈ જનારી એની શૈલી છે. બીજું, ક્રિશ્ચિયાનિટીમાં, ધર્મની આપણે વાતો કરીએ છીએ ને, ક્રિશ્ચિયાનિટીમાં પણ અનેક ભાગો પડતા ગયા છે. એમાં ત્યાં એક મેથોડિસ્ટ રિવાઇવલ આવી, મેથોડિક ચર્ચ જેને કહીએ છીએ. એ મેથોડિસ્ટ રિવાઇવલ એટલે એક મોજું આવ્યું પુનરુત્થાનનું, મેથોડિસ્ટ. એમાં આ માનનારો હતો. એટલે એ શું છે એ જરા સમજીએ તો એની વાત આપણને સમજાય. આ મેથોડિસ્ટ ચર્ચ જે છે એ એને આપણે શું કહીશું, એમાં જે પારંપરિક રીતે ભજન કીર્તન, આંખો મીચીને સમજ્યા ન સમજ્યા, ડોકો ધૂણાવવા, આવું કશું નથી. મેથોડિસ્ટમાં સમજપૂર્વકની ભક્તિ છે. ભક્તિ છે, ભક્તિ એ આપણે સમજ્યા નથી હજી. તે મેં કહ્યું છે અનેક વાર, હજી હું વારંવાર કહેતો જ રહેવાનો આ, કે ગીતા જેવું ઉત્તમ કાવ્ય, ફિલોસોફિકલ પોએમ વિશ્વની કોઈ ભાષામાં નથી. મેં વિશ્વની બધી ભાષા જાણું છું એમ નથી કહેતો, પણ જે મેં વાંચ્યું છે અંગ્રેજી દ્વારા જુદા જુદાનું, એમાં ગીતા જેવું કોઈ કાવ્ય પુસ્તક નથી. એટલે ફિલોસોફિકલ પોએટ્રી છે, પણ એમાં ફિલોસોફી છે. અને એમાં જો 3 વાત મુખ્ય રીતે વ્યાસે મૂકી છે. આ તો મહાભારતમાં આવતો એક ઇન્ટિગ્રલ પાર્ટ છે. ગીતા કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી. મહાભારતમાં આવતો એક કાવ્યાત્મક, કૃષ્ણ હોય કે ન હોય જવા દો ને, આપણા ક્યાં વિચારે. કોઈ એક પાત્ર છે કૃષ્ણ નામનું, કે જે અર્જુન નામના પાત્રને જીવનમાં શું કરવું એ સૂચવે છે. આટલી વાત છે. એટલે ગુરુ શિષ્ય છે આમ જોવા જાવ તો સરસ રીતે. અને 3 વાત એને આખી ગીતામાં મુખ્ય કરી છે. 1 કર્મ, જ્ઞાન, ભક્તિ. આ 3 એના ભાગ છે ગીતાના. તમે જોશો તો કર્મ, જ્ઞાન અને ભક્તિ. હવે આ 3 કોઈ જુદી વસ્તુ નથી. ગીતાકારને જે કહેવું છે, જે આ અહીંયા આ વિલિયમ્સને પણ એ જ કહેવું છે. હું મેથોડિસ્ટ ચર્ચની વાત કરું છું, એ ગીતા સાથે લાગુ પડે છે. અને એ કહેવું છે કે તમે જ્ઞાનપૂર્વક કર્મ પસંદ કરો. એટલે કોઈ પણ કામ કરતા પહેલા બુદ્ધિનો ઉપયોગ કરો, જ્ઞાનથી કર્મ પસંદ કરો, અને કર્મ પસંદ કરો પછી એને ભક્તિપૂર્વક વળગી રહો. બહુ કેટલી આખી ફિલોસોફી નાની વાતમાં ગીતામાં કૃષ્ણે અર્જુનને જે સમજાવ્યું છે તે આ સમજાવ્યું છે. તું સમજ પહેલાં, અને સમજ્યા પછી આને વળગી રહે, પછી છોડીશ નહીં. ભૂભક્ત, આ સંસ્કૃત છે. ભક્તિ એટલે જોડાવવું, સંયોજાવું. કલબલિયા વગાડવા એવું નથી. કલબલિયા તો બાહ્ય આચાર છે, પણ એના દ્વારા આપણે જોડાઈએ છીએ કોકની સાથે, એટલે એ ભક્તિ છે. તો આ જે કંઈ તમે પસંદ કરો છો એને વળગી રહો. પસંદ કરતા પહેલાં 10 વાર વિચાર કરો, પણ પસંદ કર્યા પછી એને બરાબરનું એ આ વિલિયમ્સે કર્યું છે. એટલે એણે કહ્યું કે આ મેથોડિસ્ટ ચર્ચની આખી વાત હતી એ એને કરીને આથી જે બાઇબલ વાંચનની, બાઇબલનું આપે ક્યાંક ગયા હોય તો મને ખબર નથી, હું તો ગયો છું ચર્ચમાં રવિવારે, જુદા જુદા ચર્ચમાં. એટલે એક અભ્યાસ તરીકે જે મને તો એની જે મેથડ છે, મેથોડિકલ, એ જ બહુ સરસ છે. પિન ડ્રોપ સાયલન્સ હોય સાહેબ, બાઇબલ વંચાતું હોય, એના જે બોધ હોય એ બોધ જીવનલક્ષી છે. કોઈ નકામો બોધ છે નહીં ક્યાંય. બાઇબલ કંઈ નકામું પુસ્તક નથી. આપણું મહાભારત એ સારું છે, એ જુદાએ કહ્યું છે, આ બીજાએ કહ્યું છે.
તો એમાં જે રીતે વાત કરી હોય છે એ વાતને એ રીતે મેથોડિસ્ટ ચર્ચમાં કલબલિયા વગાડવાની પણ એક બહુ જ બૌદ્ધિક રીતે જે બાઇબલનો અભિગમ છે એ ત્યાં સમજાવવાનો પ્રયત્ન થતો હોય છે. અને આ એમાં માનનારો છે. એટલે કે એ આખી એ બાઇબલની વાત એ બૌદ્ધિક પ્રધાનતામાં પોતે લઈ જાય છે અને એ રીતે એ ક્રિશ્ચિયાનિટીને સમજે છે અને એ રીતે પોતે જીવનમાં આચરે પણ છે. માત્ર એ કવિતામાં કહે છે એમની, જીવનમાં પણ એનું આચરણ એ પ્રકારનું છે. એની ભાષા શૈલી આપણે જોઈશું હમણાં કાવ્ય સાદી છે. ભાષામાં કોઈ ડોળ નથી, દંભ નથી, કારણ કે એના જીવનમાં પણ એવી સાદગી છે. તદ્દન સાદો માણસ છે, જર્નાલિસ્ટ છે, પણ એ જર્નાલિઝમમાં જે ભાષા વાપરવી પડે એ જુદી, જે જાણે છે ત્યાં મારે વાપરવી પડે માટે વાપરે છે. પણ એને જીવનની ભાષા અને પત્રકારત્વની ભાષાને બે જુદા પાડ્યા છે. એટલે જીવનમાં મારે શું કરવું એ બરાબર સાચી રીતે સમજે છે. અને એ પત્રકારિત્વની ભાષા કાવ્યમાં નથી વાપરતો, એ જીવનની ભાષા કાવ્યમાં લઈ આવે છે. આ એને ભેદ પારખ્યો છે અને એ રીતે પોતાની કવિતાને એ આગળ ચલાવતો હોય છે. ઘણીવાર આપણે અલંકાર, આપણી ભાષાઓમાં તો આપણા કાવ્યશાસ્ત્રમાં અલંકાર, કેટલા બધા અલંકારો છે અને અલંકારો બહુ સમજવા જેવી વાત છે. અલંકાર એ શોભા આપનારા છે, પણ જો તમે શબને અલંકાર પહેરાયા હોય તો શું થાય? એટલે પ્રાણ મહત્વની વાત છે. અલંકાર તો આગંતુક છે. એટલે અલંકાર ન હોય, ગાંધીજી કયો અલંકાર પહેરતો હતો? એક દંડો, તે કેવો અણઘડ દંડો. તમે એનો હાથમાં લાકડી જોજો, આપણા ભરવાડ મિત્રો પાસે સાદી લાકડી હોય જેવો દંડો લઈને ચાલતો હતો, અને લાકડીમાં બહુ સુધારો કર્યો નથી. એટલે આ સાદગી, એમણે બહુ સરસ વાત કરી, હર્બર્ટે કરી એવી જ વાત કરી છે કે મારે જગતને કંઈ શીખવવાનું નથી નવું. સત્ય અને અહિંસા અને પ્રેમ પરાપૂર્વથી ચાલ્યા આવે છે. બસ જો એને કોઈએ એને એવો અભરખો રાખ્યો ને મારે તમને કંઈ નવું કહેવું છું, હું તમારો ગુરુ છું, ક્યાંય ગુરુપદ એમણે દાખવ્યું નથી. અને એટલે આપણી ગરજે આપણે એને મહાત્મા કહ્યા છે. એમને પોતાને મહાત્મા નથી કહ્યા, એમને તો રવિન્દ્રનાથને ગુરુદેવ કહ્યા હતા. આટલો વિનમ્ર માણસ છે કે રવિન્દ્રનાથને ગુરુદેવ કહે છે. એ રવિન્દ્રનાથને ગુરુદેવ મહાત્મા ગાંધીએ કહ્યા છે, પણ એમને મહાત્મા પદ સ્વીકાર્યું નથી. બહુ લખ્યું છે એમને કે આ મને ખોટું આપી દીધું, કોઈ આવું હું છે ને મહાત્મા કે આમાં કોઈ, હું તો એક સાદો માણસ છું. મને જ્યારે, અને હું તો આજે બોલું અને કાલ મને યોગ્ય લાગે તો આજનું બોલેલું ફરી એ જાઉં. તમે એમ ના માનતા હું જુઠ્ઠો છું. એટલે સતત એની 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 પાછળની એક સત્યની ખોજની પ્રક્રિયા સતત એની ચાલુ છે. અને એટલે જ મેં તમને એક ઉદાહરણ આપ્યું, તો અહીંયા આપ્યું કે નહીં મને ખબર નથી, તાજેતરમાં બનેલું, થોડા વખત પહેલાં, તાજેતરમાં એટલે બહુ થોડા મહિનાઓ પહેલાં આપ્યું છે મેં તમને ઉદાહરણ, કંઈ ખબર નથી, હું કહું તમને. વોશિંગ્ટનની અંદર એક ગાર્ડન છે, બનાવ્યો છે નવો, મેં કહ્યું હતું કદાચ. એટલે હમણાં બનેલી ઘટના જ, આ તો સત્ય ઘટના છે. અને ત્યાં બધા અમેરિકન નાગરિકો જે કંઈક સારા કામ કરે છે એમના બધા બસ ત્યાં આગળ મૂકેલા છે. અને એમાં બહુ રિસ્ટ્રિક્શન છે, અમેરિકન સિટીઝન્સને જ ત્યાં આગળ મૂકવાના. હવે એમાં થોડા વખત પહેલાં ગાંધીજીનું બસ્ટ મુકાયું. અને ત્યારે આ મિસ્ટર ઓબામા, પ્રમુખ અત્યારના, એ કોઈ શાળામાં વ્યાખ્યાન આપવા ગયા હશે. અને કોઈ બહેને પ્રશ્ન પૂછ્યો કે હાઉ ઇઝ ઇટ ધેટ મિસ્ટર ગાંધી વોઝ નોટ અમેરિકન સિટીઝન? ઓબામા કે યસ યુ આર રાઇટ, દેટ ઇઝ ટ્રુ, હી વોઝ નોટ અમેરિકન સિટીઝન. એટલે પેલી સામો ધેન વાય ઇઝ ધેર? જો અમેરિકન સિટીઝન નથી તો આ તો તમે જે જગ્યા છે અમેરિકન સિટીઝન માટે જ છે, અને કેમ તમે આમાં મૂક્યો છે? ઓબામાએ જે અંજલિ આપી છે, ઇઝ ઇન્ટરનેશનલ સિટીઝન, યુનિવર્સલ સિટીઝન છે. એ માત્ર અમેરિકાનો નહીં, આખા વિશ્વનો નાગરિક છે. એટલે આપણે એને અહીંયા મૂક્યો છે. આવી ભવ્ય અંજલિ કોણ ગાંધીને આપે સાહેબ? આપણે જો ગાંધીને હજી પૂરું સમજ્યા જ નથી, આપણા દેશમાં પણ આપણે સમજ્યા નથી. એટલે ભક્તિ કરવી એ સમજદારીનો પ્રશ્ન નથી, ભક્તિ સમજપૂર્વક કરવાની છે. એટલે આ ભક્તિ, કાવ્યની ભક્તિ જે કરી છે આ હર્બર્ટ વિલિયમ્સે, એ પણ સમજદારીપૂર્વક. એટલે કોઈ પણ કવિ કે કોઈ પણ સર્જક
કોઈ કલાકાર ચિત્ર કરતો હોય, કોઈ સંગીત કરતો હોય, ઓમકારનાથ ગાતા હોય, મીરા સંગીત કરતી હોય, મેં ઘૂંઘરું બાંધ મીરા નાચી, પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી, રાણાને છોડીને જતી રહી. લોકો હવે આને આને પોતાના પતિને છોડીને જતી રહે અને આ બધું કરે ને આને કઈ રીતે સતી કહેવાય? પતિને ત્યાગ કરે સતી? એ આપણે શું આપણે સમજ્યા જ નથી. આ આપણા સંતોના જીવન, એની ઘટનાઓ, આ કોઈ વસ્તુને આપણે પૂરી બરાબર સમજ્યા નથી. એને તો તમે એમ માનો છો કે મીરા એ કોઈ પાર્થિવ સ્ત્રી ન હતી, દુનિયાવી સ્ત્રી છે. સેક્સના પ્રશ્નો એને પણ હોય. સેક્સ કોઈ નકામી વસ્તુ નથી. જાતીયતા ને એક વખત તમે જગતમાંથી કાઢી નાખો તો જગતનો અંત આવી જશે. એનો સંયમ એ મહત્વની વાત છે. મીરામાં આ જે એ પરવર્ટેડ સેક્સ નથી. એને ગમે તે જીવનનો કોઈ અસંતોષ હશે પોતાના પતિથી કોઈ પણ રીતે, એનીવે, અને માટે એને બીજે ક્યાંય નથી જવું, એટલે એને પોતાની સેક્સનું ઉર્ધ્વીકરણ કર્યું છે. સબ્લિમેશન ઓફ ધ સેક્સ છે એનામાં. અને એટલે મેરે તો ગિરિધર ગોપાલ દુસરો ન કોઈ, આમ કહે છે ત્યારે સેક્સનું સબ્લિમેશન છે ત્યાં. સેક્સ છે જ, પણ એનું સબ્લિમેશન છે ત્યાં આગળ. એમ આ હર્બર્ટમાં પણ એવું થાય છે. આપણે જો આ બધા હું દાખલા એટલે કહું છું, બધું આમાં કંઈક ને કંઈક આવું મળતું આવે છે. ક્યાંય અલંકારની બહુ એને વાત કરી નથી. ત્યાંના એક જ્હોન સ્ટુઅર્ટ વિલિયમ્સ નામના વિવેચક છે, જ્હોન સ્ટુઅર્ટ વિલિયમ્સ. એમને હર્બર્ટની કવિતા વિશે વાત કરતા એક વાક્ય લખ્યું છે, એ હું વાંચું છું અને પછી આપણે કવિતા ઉપર આવીએ છીએ. હર્બર્ટ વિલિયમ્સ રાઇટ્સ વિથ અ સિમ્પ્લિસિટી. હર્બર્ટ વિલિયમ્સ રાઇટ્સ વિથ અ સિમ્પ્લિસિટી. એ બહુ સાદાઈથી લેખન કરે છે. ધેટ કન્સીડ્સ આ સટલટી, ધેટ કન્સીલ્સ, ભલે આમ સાદાઈ હોય પણ એનામાં સૂક્ષ્મતા છે. ધેટ કન્સિસ્ટ, એમાંથી નિપજાવે છે શું? આ સટલટી, એક સૂક્ષ્મતા, એક તીવ્રતા, સટલટી ઓફ વોટ? સટલટી ઓફ રિસ્પોન્સ ટુ હિઝ સબ્જેક્ટ. સટલટી ઓફ રિસ્પોન્સ ટુ હિઝ સબ્જેક્ટ. એને જે વિષય કવિતામાં પસંદ કર્યો છે, એનો જે રિસ્પોન્સ, પોતાનો ભાવ એના પ્રત્યેનો છે, એ એક સચ્ચાઈપૂર્વકનો છે. એટલે કવિને માટે આચરણ એ સચ્ચાઈનું આચરણ છે. એ કેવી રીતે બધું રજૂ કરે છે એ વાત છે. હવે આટલી ભૂમિકાને કેન્દ્રમાં રાખી અને આપણે એમના કાવ્યને સમજવાનો પ્રયાસ કરીએ. પહેલું કાવ્ય આપણે લઈએ. આ તો મેં 4 કાવ્ય આવેલા, 4 કાવ્યો સમજવા એવું કંઈ નથી. આ તમારી પાસે એક સામગ્રી આવે. આપણે તો એની કવિત્વ શક્તિને સમજવા માટે આધાર 2 કાવ્યો હોય તો એ પૂરતા છે. એમાંથી બધું એનું ફલિત થઈ જાય. પહેલું કાવ્ય છે ધ ઓલ્ડ ટંગ. અહીંયા ટંગનો અર્થ લેંગ્વેજ છે. પહેલાં આપણે સમજી લેવાનું. અહીંયા ઓલ્ડ ટંગ એટલે લેંગ્વેજ. મેં આપને હમણાં કહ્યું કે જે વેલ્સમાં રહ્યો છે ત્યાંની ભાષા બદલાઈ ગઈ છે આખી. ભાષા ક્યારે બદલાય છે? માણસના જીવન વ્યવહારો બદલાય છે, આસપાસ પરિવર્તન આવે છે, ત્યારે ભાષા બદલાય. હું એમ કહું મારે મોબાઈલમાં ચીપ નાખવી છે, તો હવે મારો દાદો આ ક્યાં સમજવાનો હતો આ ચીપ શું છે? પણ મારે આજ તો વાપરવું જ પડે ને. દાદા સમજે કે ના સમજે, પણ આજે મોબાઈલ વપરાતો ચીપ શબ્દ મારે સમજવો પડે. એટલે ભાષા સમયના તકાજાને કારણે બદલાતી રહી છે. પણ એવું બને કે ક્યારેક ભાષા બદલાય એટલે બધું સાચું જ થાય છે કે પ્રગતિ થાય છે એવું માનવું નહીં. એમ હર્બર્ટને કહેવું છે. ભાષા તો બદલાય છે, પણ એને એમ લાગે છે કે નહીં, આ બદલાય છે એમાં મજા નથી આવતી. એટલે એને ધ ઓલ્ડ ટંગ બહુ માર્મિક રીતે કહ્યું. તમે એમ કે આને ઓલ્ડ ટંગ કહો, જૂની ભાષા. પછી એ કાવ્ય કરે છે એના ઉપર. વી હેવ લોસ્ટ ધ ઓલ્ડ ટંગ એન્ડ વિથ ઇટ ધ ઓલ્ડ વેઝ ટુ. વી હેવ લોસ્ટ ધ ઓલ્ડ ટંગ. જો આઈ હેવ લોસ્ટ નથી કહેતો. આ બહુ ચતુર છે આમ તો માણસ, બધાને આમે જ કરી લે છે, જે વાંચતા હોય સૌને. એટલે આપણે તો કંઈ કહેવાનું નથી. આપણે તો વી એટલે ત્યાંના માણસોને સંબોધીને કહે છે, પોતાના વેલ્સના પ્રદેશના માણસોને સંબોધીને કે વી હેવ લોસ્ટ ધ ઓલ્ડ ટંગ
આપણે આપણી પારંપરિક ભાષા, અસલ ભાષા, જેને કહીએ અસલ ભાષા, અહીં ઓલ્ડ ટંગનો અંદર અસલ ભાષા છે, આપણે આ અસલ ભાષા ગુમાવી દીધી છે. એન્ડ વિથ ઇટ ધ ઓલ્ડ વેઝ ટુ. ભાષા તો ગુમાવી, પણ એની સાથે આપણી રીત રસમો જૂની હતી એ પણ ગુમાવી દીધી. થેન્ક યુ આમ એન્ડ આવો આમ કહીએ, વાંધો નહીં, થેન્ક યુ કે આમ કંઈ હાથ મિલાવાય, વાંધો નથી. પણ પછી આમ નમન કરીએ એટલે હલકા પડી જઈએ. કોઈ આમ કે આવો તો આમાં હા સારો ડોબો જ આવો આવો આમ આમ કર્યા કરે છે. નોટ દેટ. એટલે એનું એને દુઃખ છે. જ્યાં નવા રીત રિવાજો, નવી રહેણી કરણી એ જો શાશ્વત મૂલ્યોને ન ટકાવતી હોય તો એનો અર્થ શું છે? એ એનો વેદના છે એની અંદર, પણ ક્યાંય એ વેદનાને મુખર થવા દેતો નથી કવિ. એટલે સાચો કોઈ પણ કવિ એ કશી વસ્તુને મુખર થવા દે નહીં. એટલે કહે છે કે વી હેવ લોસ્ટ ધ ઓલ્ડ ટંગ એન્ડ વિથ ઇટ ધ ઓલ્ડ વેઝ ટુ. અને એની સાથે આપણી જૂની જીવન રીતિઓ, પદ્ધતિઓ પણ આપણે ગુમાવી દીધી છે. ટુ માય ફાધર્સ પેરેન્ટ્સ ઇટ વોઝ વન. ટુ માય ફાધર્સ પેરેન્ટ્સ એટલે વડદાદાઓ કહે છે ને આપણે, અંગ્રેજીમાં આમ વપરાય. ટુ માય ફાધર્સ પેરેન્ટ્સ, મારા પિતાના માતા પિતા, એટલે બે પેઢી પહેલા એમ કહે છે. ટુ માય ફાધર્સ પેરેન્ટ્સ ઇટ વોઝ વન. એ કંઈક જુદી, ઇટ મીન્સ લેંગ્વેજની વાત છે. ઇટ વોઝ વન વિથ ધ જીમનેફા ગાનું. જીમનેફા ગાનું એ ત્યાંનો પ્રદેશ છે, નાનકડો, એમ કે આ આમ કે આ ઝાલાવાડની ભાષા આમ કહીએ ને એવી રીતે. તો આ જીમનેફના ગાનું ત્યાં મારા વડવાઓ રહેતા હતા, અને એમની પાસે જે ભાષા અને જે રીતે વાત કરતા હતા એ તો હવે કોઈ અહીંયા બોલતું નથી, કહે છે. એન્ડ ધ રફ શાઉટ્સ ઓફ seafarers. રફ શાઉટ્સ ઓફ seafarers. seafarers ખલાસીઓ બધા, એના રફ શાઉટ્સ. આમ લાગો તો બધા રફ શાઉટ લાગે. આપણા ખલાસીઓ જે બોલતા હોય ભાષા આપણને રફ લાગે. આપણે તો આમ સુધરેલા અને સરસ વાતો કરનારા, ઉચ્ચારો વ્યવસ્થિત કરનારા, આમ કરતો હોય આપણે આ શું બોલે આવું, પણ એની ભાષા છે, એમાં એની આખી વેદના કે આનંદ કે જે કંઈ પ્રગટ થતો હશે એ આપણે આ બધું જ ગુમાવી દીધું છે. કે જો કેટલી સરસ વાત કરે છે કે આ જે સીફેરર્સ એ ભાષા બોલતા હતા, એમ કે કંઈ કશું કરતા નહોતા, એ તમારી જેમ ભાષા જ બોલતા હતા. એને થેન્ક યુ ના આવડે એટલે શું? એટલે નકામો થઈ ગયો એમ. એને કહેવાની મતલબ બધી આ છે એની. સાઉન્ડ્સ ઓફ seafarers and the slow dawn of the universal light. and the slow dawn, અને ધીમે ધીમે પ્રભાત પ્રસરે છે, ઓફ ધ યુનિવર્સલ લાઇટ. અને એ કેવું છે? પ્રકાશ, યુનિવર્સલ, વૈશ્વિક પ્રકાશ છે. વૈશ્વિક પ્રકાશ એને કહે. નહીતર તો આપણે તો એમ માનીએ કે અહીંયા રાત હોય ત્યાં દિવસ હોય, ત્યાં દિવસ હોય અહીં રાત હોય. નોટ ધેટ. એ તો ભૌગોલિક સીમાઓ છે. પ્રકાશ તો વૈશ્વિક છે, બધી એક જ છે. સૂર્યને કે ચંદ્રને કોઈ ભેદભાવ નથી, હું પશ્ચિમમાં છું કે પૂર્વમાં. એ ભૂગોળ આ ભેદ ઊભા કરે છે. એટલે એને કહ્યું કે વૈશ્વિક પ્રકાશ જે ચારે બાજુ ફેલાયો હતો એ ક્યાં રહ્યો છે હવે? એ જે ગામમાં રહ્યો છે બધું પરિવર્તિત થઈ ગયું છે. જે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન આવ્યું ને, આનામાં ઇન્ડસ્ટ્રી આ 44 પછી બધું લખે છે, વોર પછી બધું લખે છે. એટલે જે ઔદ્યોગિકીકરણ થયું અને જે કંઈ પરિવર્તનો આવ્યા છે એને માત્ર પરિસ્થિતિના પરિવર્તનો નથી કર્યા, એને મૂલ્ય પરિવર્તનો પણ કર્યા છે. એ વાત એને આપણી સમક્ષ મૂકવી છે. Dawn of the universal light. It was one with the homemade bread. એ ભાષા કેવી હતી? ઇટ લેંગ્વેજની વાત. વિથ અ હોમમેડ બ્રેડ. ઇટાલિયનમાંથી લઈ આવ્યો એવી બ્રેડ નહીં, હોમમેડ બ્રેડ. આપણે ત્યાં તો નથી બનાવતા બ્રેડ, આપણે હોમ. આ તો ત્યાંનું વાતાવરણ છે ને, એટલે ત્યાંના જે તો દાખલાઓ લે ને, ત્યાં લોકો ઘરે પણ બ્રેડ બનાવે સરસ રીતે. એ જુદી જાતની હોય, એ આ બેકરીની બ્રેડ હોય એવી ન હોય. હોમમેડ બ્રેડ એનો પણ એક જુદો આસ્વાદ છે. તો આપણી લેંગ્વેજ આવી હોમમેડ લેંગ્વેજ હતી, સરસ. એમાં સોફિસ્ટિકેશન ભલે ન હોય તો પણ એ હોમમેડ બ્રેડ જેવી છે. કેટલો એ સરસ એનું ઉદાહરણ લઈ આવે. જસ્ટ લાઈક અ હોમમેડ બ્રેડ, ધ સ્મેલ ઓફ કેક્સ એટ મિશનરી ટીઝ. વાહ! ધ સ્મેલ ઓફ કેક્સ એટ મિશનરી ટીઝ. પાદરીઓ જ્યારે ચા પીવા બેઠા હોય અને પછી જે હોમમેડ ત્યાં પીરસાતી હોય, જે આમ સુગંધ ચારે બાજુ એની આવે, તો એક જુદી જ એની સુગંધ હોય છે. એમ તો આ મારી ભાષાની પણ આવી એક જુદી સુગંધ હતી. જો ઇમેજીસ વાપરે છે બધી.
આવી સુગંધ હતી. જેમ પાદરીઓ બેઠા હોય અને ચા પીતા હોય, ચા એટલે કોમન વસ્તુ ત્યાં, એ ચા પીતા હોય અને પેલી હોમમેડ બ્રેડ ખાતા હોય, બેકરીની નહીં, અને જે ચારે બાજુ આમ સુગંધ પમરાટ પ્રસરી જાય, એવું ક્યાં રહ્યું છે હવે, એમ એ કહે છે. A cakes at missionary teas and the shadows falling remotely on the unattempted hills and the shadows fall. આજે તો શું પહેલાને કેવા ગયા છે? unattempted hills. unattempted એટલે માણસોએ જેને ખરાબ નથી કર્યા એવા મૂળ જે હિલ્સ છે એવા unattempted. આપણે તો હિલ્સને પણ એના એવા રહેવા નથી દીધા. તો જેમ અનએટેમ્પ્ટેડ હિલ્સ પર જેમ સરસ મજાનું પથરાઈ જાય બધું રિમોટેડલી, દૂર દૂરનું, આ એવું બધું ક્યાં જતું રહ્યું? આ બધું જો વેદના છે એની, કે આ જે મારા પરમ પિતાઓએ જોયેલું બધું એ મને તો જોવા જ નથી મળતું, મેં તો સાંભળેલું છે, આ બધું ગયું ક્યાં અહીંથી? આ એની વેદના છે. ઇટ ઇઝ ઓલ લોસ્ટ. ઇટ ઇઝ ઓલ લોસ્ટ. આ બધું ગયું છે, આપણે ગુમાવી દીધું છે. ઇટ ઇઝ ઓલ લોસ્ટ મીન્સ વી હેવ લોસ્ટ ઇટ. આપણે આ બધું જ ગુમાવી દીધું છે. ધ ટંગ એન્ડ ધ ટ્રેડ ઇન ઓપ્ટિમિઝમ. ધ ટંગ એન્ડ ધ ટ્રેડ, એને પ્રાસ યોજવો છે એટલે ટંગ એન્ડ ધ ટ્રેડ. અહીં ટ્રેડ એટલે વેપાર, એમ એવો અર્થ બહુ સંકુચિત નહીં. ટ્રેડ એટલે વ્યવહાર બધો જ, ભાષા અને બધો જ વ્યવહાર એ શેને કારણે બદલ્યો છે? ઇન ઓપ્ટિમિઝમ. આપણે બહુ આશાવાદી છીએ ને એટલે બધું બદલવા માગીએ છીએ, એટલે બદલ્યો એટલે આશાવાદ કહેવાય. ધોતિયામાંથી પાટલન ઉપર આવી જઈએ, પાટલનમાં ટૂંકી ચડ્ડી ઉપર આવી જાય, પછી આગળ નથી વધવું. તો આને આપણે શું કહીશું? આ આશાવાદ છે. એને બહુ સરસ, જો કેટલી એને સિમ્પલ વાતમાં કેટલી બધી સરસ માણસ જાતની જે પરિવર્તનશીલતા આવી છે એ કેવી છે, એમ પરિવર્તનશીલતા તો આવી છે પણ એ કેવી છે એ એને કહેવું છે. એટલે કહે છે ઇટ ઇઝ ઓલ લોસ ધ ટંગ એન્ડ ધ ટ્રેડ ઇન ઓપ્ટિમિઝમ. કંઈક આશાવાદને બહાને, ઇન ઓપ્ટિમિઝમ એટલે બહાને, આશાવાદને બહાને આ બધું આપણે પરિવર્તિત કર્યું છે. આશા રાખવી એ સારી વસ્તુ છે. કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે, એમાં વાંધો નથી. કંઈ આશા રાખવામાં કંઈ વાંધો નથી. વી હેવ સીન ગેથેન્સ નેમ ઇન સ્વાન્સે માર્ક ધ મેસેકર ઓફ ઇનસન્ટ્સ. ગેસેમસેન્સ ઇન સ્વાન્સી, સ્વાન્સી પ્રદેશ છે. ગેસેમસેન્સ થયેલી લડાઈ બધી ત્યાં લોકલ, જેમ આપણે કાદુ મકરાણી આવતો ને બધા લોકલ લડતા હોય, આ બધા રેફરન્સીસ છે એના ત્યાંના. એટલે ત્યાંના લોકલ લોકો ત્યાં લડ્યા હોય શેને માટે? માર્ક ધ મેસેકર ઓફ ઇનસન્ટ્સ. અને આ બધા લડ્યા તો એમનું તો જે એમને મળવાનું હશે એ મળી ગયું, પણ વોટ અબાઉટ ધ ઇનસન્ટ્સ? કેટલાય નિર્દોષો એમાં ખતમ થઈ ગયા. એટલે આ નિર્દોષોની કબર ઉપર હવે આપણે તાજ ચડાવવાનો છે. એટલે એની જે સંવેદના છે લોકો પ્રત્યેની, એટલે કે આખું કેવું વેલ્સ બદલાઈ ગયું છે એમ એને કહેવું છે ત્યાં. માર્ક ધ મેસેકર ઓફ ઇનસન્ટ્સ. ધ ડોન વોઝ ફોલ્સ એન્ડ વી ઇન્વોક. ધ ડોન વોઝ ફોલ્સ. આ પ્રભાત ઇટ વોઝ ફોલ્સ. આપણે માનીએ છીએ કે આ સવાર પડી, પણ આપણે ખોટું માની બેઠા છીએ. ઇટ વોઝ ફોલ્સ. જેને આપણે સવાર કહીએ છીએ એ સવાર પ્રભાત નથી પડ્યું, કંઈક બીજું છે આ. ઇટ વોઝ ફોલ્સ એન્ડ વી ઇન્વોક આ બ્રધરહુડ ઓફ યુનિવર્સલ ફિયર. શું ભાષા! આ કવિ આનું નામ છે. એન્ડ વી ઇન્વોક, આપણે શું કરીએ છીએ? પ્રાર્થના કરીએ. વી ઇન્વોક, શેને ઇન્વોક કરીએ છીએ? વી ઇન્વોક આ બ્રધરહુડ, એક ભાઈચારો, આપણે ભાઈચારા માટે પ્રાર્થના કરીએ છીએ. પણ કયો ભાઈચારો? ઓફ યુનિવર્સલ ફિયર, વૈશ્વિક ભય. ભયથી પણ માણસ એક થાય, બરાબર છે. સામે એમ કે અહીંયા પરિષદમાં કોઈ કે હમણાં એમ કે તલવારો લઈને 10 જણા આવ્યા છે તો આપણે તરત બધા એક થઈ જઈએ. ભયથી પણ એક થાય માણસ, પણ એ એકતા ભય જાય પછી જતી રહેતી હોય છે, ટકતી નથી. એટલા માટે કહે છે કે આપણે આ એક જેવા લાગીએ છીએ પણ એ ભયને કારણે લાગીએ છીએ. કોઈક આપણામાં એવો ફિયર છે કે શું થશે શું નહીં, એટલે જાણે કે આપણે એક થઈ ગયા છીએ. એન્ડ ધ હાર્બર મેક્સ આ ડોલ્ડ્રમ ઓફ ધ સમર આફ્ટરનૂન. એન્ડ ધ હાર્બર, કારણ કે આ તો ત્યાં દરિયા કિનારે છે ને, અને આ બંદર છે અહીંનું છે નાનકડું, એ કેવું લાગે છે? ઇટ મેક્સ આ ડોલ્ડ્રમ, એક કંટાળાજનક આખી પરિસ્થિતિ ઊભી. ડોલ્ડ્રમ એટલે કંટાળાજનક બહુ જ.
કેવું ડોલડ્રમ ઓફ ધ સમર આફ્ટરનૂન. સમર એટલે તો વસંત છે, ત્યાં સમર એટલે સ્પ્રિંગ છે, આપણે અહીંયા ઉનાળો કે જે અર્થમાં નથી એ. તો સમર આફ્ટરનૂન એ જે વસંતની બહાર હોય એવું ક્યાં રહ્યું છે? આ બધું જે ખિલવાટ હોય સરસ મજાની એવું ક્યાં હવે અહીંયા જોવા મળે છે? ઇવન ધ હિલ્સ આર ડિમિનિશ્ડ. આપણે કેટલા બધા આગળ વધ્યા છીએ કે આપણે પર્વતોને પણ નાના કરી નાખ્યા ખોદીને. ઇવન હિલ્સ આર ડિમિનિશ્ડ એટલે આ તો પ્રતિકાત્મક છે. હિલ્સ આર ડિમિનિશ્ડ તો એક સ્થૂળ વસ્તુ થઈ, પણ હિલ્સ આર ડિમિનિશ્ડ એટલે આવી સારી સારી જે આપણી મૂલ્યની ટેકરીઓ હતી જીવનમાં એને પણ આપણે ખોદી કાઢી છે. જીવન મૂલ્યોની ટેકરીઓને પણ આપણે ખોદી નાખી છે. ઇવન હિલ્સ આર ડિમિનિશ્ડ, દેર આર ગેલન ઓફ પેટ્રોલ. શું માણસ, કારણ કે આપણે એક પેટ્રોલ લેવું છે એટલે ત્યાં ખોદકામ કરી દીધું, બસ આપણને રસ પેલા એક ગેલન પેટ્રોલનો છે, પણ એક ગેલન પેટ્રોલ લેવા જતાં પેલું ખોદાઈ જાય છે એની આપણને ચિંતા નથી. એટલે આ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનમાં જે થયું ને એના પણ અહીંયા પડઘા પડે છે. ઇવન આ ગેલન ઓફ પેટ્રોલ આ બધું કરીએ છીએ. ધેર એન્ડ બેક, ધેર એન્ડ બેક, આ સતત ચાલુ જ રહે છે આપણી પ્રવૃત્તિ, અટકતા જ નથી. એક ગેલન લીધા પછી અટકી જાય તો વાંધો નહીં, પણ આપણા પછી બીજું ગેલન લેવાય, ત્રીજું ગેલન લેવાય, પેલો તો ખોદાતો જ જાય. એનું શું? કેટલી સરસ વાત એને કે ધેર એન્ડ બેક. ધ ઓલ્ડ સોલ્ટ્સ રોટ, ધ ઓલ્ડ સોલ્ટ્સ, જે સરસ મજાનું મીઠું હતું, ઇટ રોટ્સ. હવે મીઠું કદી સડે? જે વસ્તુ સડતી હોય એમાં મીઠું નાખીએ ન સડે. કેટલી વાત એને સડે, મીઠું પણ સડવા માંડ્યું છે. આપણું તો મીઠું જે મૂળ વાત એ પણ હવે તો સડવા માંડ્યું છે. એટલે આ બધા પ્રતીકો લઈ આવે છે. એને મીઠાની વાત નથી કરવી. મીઠા દ્વારા જીવનની જે મીઠાશની વાતો હતી, બધી જે સારી વાતો હતી, મૂલ્યનું મીઠાશો હતી, એ બધી હવે સડવા માંડી છે. દેટ રોટ એન્ડ ધ બ્રેડ ઇઝ ટેસ્ટલેસ એઝ અ બેલેન્સ શીટ. ટેસ્ટલેસ કે ત્યાં સુધી વાંધો નહોતો. ધ બ્રેડ ઇઝ ટેસ્ટલેસ. આજે બ્રેડ ખાઈએ છીએ પણ એમાં કોઈ સ્વાદ રહ્યો નથી. કેવો સ્વાદ નથી રહ્યો? એઝ અ બેલેન્સ શીટ. હવે આ તો બધું આધુનિકીકરણ થઈ ગયું છે ને, એટલે બેલેન્સ શીટ તો મૂકવું જ પડે 31મી માર્ચ સુધીમાં. રાજેન્દ્રભાઈને ખબર છે, મને ખબર છે, બધા ઘણાને ખબર હશે. તૈયાર કરવું પડે બેલેન્સ શીટ. જખ મારીને આપણે કરવું પડે, અંદર કાન પકડે પેલો ઇન્કમ ટેક્સ વાળો, આટલા કરોડ લાવો, ક્યાં લાવવા? તો આ બેલેન્સ શીટ એટલે કે જે ગાણિતિક પ્રવૃત્તિઓ, બેલેન્સ શીટ ત્યાં આગળ આખું પ્રતીક બની જાય છે. બેલેન્સ શીટ એટલે આમાં શું હોય? બેલેન્સ શીટમાં નફો નુકસાન, આ તે, છેવટે તારણ કાઢો, નુકસાન કર્યું કે લાભ કર્યો, લાભ કર્યો તો કેટલા ટકા, આ બેલેન્સ શીટ છે આપણું. તો આ જે બેલેન્સ શીટ જીવનનું, એનું શું આપણે? તો આ આખું જ કેવું થઈ ગયું છે? ઇટ ઇઝ ટેસ્ટલેસ એઝ અ બેલેન્સ શીટ. બેલેન્સ શીટમાં ગમે તેટલું કરે છે, એમાં શું ટેસ્ટ આવે? પૈસા બચ્યા હોય તો બેલેન્સ શીટમાં જ બતાવ્યું હોય બધુંય, પણ એમાં કશું હોય નહીં. તો એ જાણે જ બેલેન્સ શીટ બનાવનારો. એટલે બહુ સરસ વાત એને કરી છે કે આ કેવી કૃતક વાતો છે આપણી, અને એને કેવી કેવી ઉપમા લઈ આવ્યા, એઝ અ ઉપમા લઈ આવ્યો. અહીંયા ઉપમા અલંકાર છે. એઝ અ ટેસ્ટલેસ એઝ બેલેન્સ શીટ, કે આનું ક્યાં માણસ લઈ જાય, ત્યાં કવિતા થાય છે એની. ઓ યસ, ધેર હેવ બીન ગેઇન્સ. પછી ના 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 ના, ઉભારો ફાયદો તો થયો. ધેર હેવ બીન ગેઇન્સ. થોડું રડ્યા છીએ. ધેર હેવ બીન gains. I merely state that the language for us, ભલે ફાયદા તો થયા હશે તમે એમ કહેશો, પણ મારી વાત છે તો આ છે. શું વાત? હવે જો આખો ટર્ન આવે છે એનો, આખું કાવ્ય ઉગરી જાય છે અહીંયા આગળ. શું કહે છે? that the language for us, બેલેન્સ શીટ ગમે તેવું હોય, આ તે ફાયદા થયા, ગેરફાયદા થયા, હા ચાલો થોડો ફાયદો થયો, પણ વોટ અબાઉટ ધ લેંગ્વેજ વિથ અસ? ધ લેંગ્વેજ ફોર અસ is part of the old abandoned ways. આ બધા જૂના અને પરિત્યાગેલા જે આપણા માર્ગો છે એની આ જે એક ચિહ્નરૂપ ભાષા હતી એ ક્યાં ગઈ? અને પછી એ યુનિવર્સલાઇઝેશન ઉપર આવી જાય છે. વેલ્સની વાત કર્યા પછી હવે યુનિવર્સલાઇઝેશન શું કરે જુઓ. એન્ડ વેન આઈ હિયર ઇટ, ઇટ એટલે ભાષા, જ્યારે હું આ ભાષા અહીંની સાંભળું છું અત્યારે, એન્ડ વેન આઈ હિયર ઇટ, રિગ્રેટ ડિસ્ટર્બ્સ મી લાઈક અ રિક્વિયમ. ત્યારે મને એટલી ગ્લાની થાય છે, રિગ્રેટ, કે ઇટ ડિસ્ટર્બ્સ મી, મને બહુ વ્યાકુળ બનાવી દે છે આનો શોક. ભાષા ગઈ છે એનો શોક મને એટલો વ્યાકુળ બનાવી દે છે. કેટલો વ્યાકુળ બનાવી દે છે? મી લાઈક અ રેક્વિયમ,
રેક્વિયમ એટલે શું ખબર છે? કોઈ મરણ પામ્યું હોય ને, ક્રિશ્ચિયાનિટીમાં આપણે ત્યાં પણ છે, કોઈના મૃત્યુ પછી આપણે શાંતિ પ્રાર્થના કરીએ છીએ ને, એને રેક્વિયમ કહેવાય. તો આ શાંતિ પ્રાર્થના પહેલાં મારી નાખ્યા પછી હવે કોને શાંતિ મળવાની છે? એટલે આનો કટાક્ષ છે. આ શાંતિ પ્રાર્થના કોને માટે? આ બધું મરી ગયા પછી હવે શાંતિ પ્રાર્થના? આખી મારી નાખી સંસ્કૃતિ, આખી ભાષાને આપણે ડૂબાડી દીધી અને હવે શાંતિ પ્રાર્થના કરીએ છીએ. આને કારણે હું અત્યારે બેબાકળો બની ગયો છું. જો કેટલી સરસ વાત, એને ભાષાને જ કેન્દ્રમાં રાખી છે, પણ એ ભાષા દ્વારા આખી સંસ્કૃતિ એને આપણી પાસે પ્રગટ કરવી છે. અને છતાં એ ગઈ ભાષાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. કઈ ભાષા હતી, કેવી બોલાતી, કંઈ વાત કરી નથી. એકાદું વાક્ય અવતરણ ચિહ્નમાં મૂક્યું નથી કે આવું બોલાતું હતું. એટલે એને અત્યારે આ બોલાય છે એમાં હું બોલું છું ભાઈ, પણ પેલું તો હું બોલી શકું એમ નથી, કારણ મારા બાપ દાદાની ભાષા હતી. એટલે એ કહે છે ઉપર કહ્યું ને, માય ફાધર્સ પેરેન્ટ્સ ફાધર, ક્યાંની ક્યાં દાદાઓની ભાષા ચાલી ગઈ. એક બીજું કાવ્ય વાંચીએ, ચોથું કાવ્ય છે ધ ઇનહેરિટર. ઇનહેરિટર એટલે વંશજ, પોતાનો વંશજ. ટુ ઇનહેરિટ એટલે વારસામાં મેળવવું, અને ઇનહેરિટર એટલે વંશજ. મેં આપને કહ્યું તેમ એને 4 દીકરા હતા. હર્બર્ટ વિલિયમ્સને 4 દીકરા હતા. સંતાનો તો ખરા પણ દીકરા હતા. આ મારો છોકરો મોટો સંતાન છે એનું. આ મારો છોકરો અત્યારે પથારીવશ છે. ઇટ હેઝ કમ ટુ ઇટ. છેવટે આમ બનીને રહ્યું, આમ કહેવાનું. ઇટ હેઝ કમ. આ ભાષા સમજીએ તો આપણને ખબર. એટલે ઘણીવાર અનુવાદ કરવામાં આપણે ઇટ હેઝ કમ ટુ ધીસ એમ અનુવાદ ના કરાય. છેવટે તો આમ બનીને રહ્યું એમ કરવું પડે તો અનુવાદ. ગુજરાતીમાં આપણે કેમ બોલીએ, અંગ્રેજીમાં આવું બોલાય. ઇટ હેઝ કમ ટુ ધીસ, છેવટે આમ બનીને રહ્યું. શું બનીને રહ્યું? આ બોય ઇન અ બેડ. જો એમ કે મારો બોય એટલે સંતાન, પણ છતાંય એને સન નથી કહ્યું. કેટલી માણસની આમ જનરલાઇઝ કરી નાખે છે. આ બોય ઇન અ બેડ, આ એક છોકરો પથારી વશ થઈ ગયો. ઇન અ બેડ મીન્સ પથારી વશ. પથારીમાં પડ્યો હોય તો સુવાય પડ્યો હોય એમ નહીં. ઇન બેડ મીન્સ પથારી વશ થઈ ગયો છે. હા. ટ્રેલિંગ ટ્યુબ્સ ફાઇટિંગ ફોર લાઈફ. અને પછી એનું ચિત્ર આપે. ટ્રેલિંગ ટ્યુબ્સ, ચારે બાજુ બધી ટ્યુબ વિખેરાયેલી, આમ લંબાયેલી ખરડાયેલી છે. ફાઇટિંગ ફોર લાઈફ, જીવનમાં ઝઝૂમી રહ્યો છે. પોતાના સંતાનની વેદના છે આ તો. આ જુઓ એમ કે આ કેટલી આની પીડા છે. ચારે બાજુ ટ્યુબો લગાડી છે. જીવન માટે એ તડપી રહ્યો છે. ફાઇટિંગ ફોર લાઈફ. આ જીવનમાં બધાને આ જ પ્રશ્નો છે. ફાઇટિંગ ફોર લાઈફ. ઇટ હેઝ કમ ટુ ધીસ. જો ઇટ હેઝ કમ ટુ ધીસ ઉપર હતું ને, ફરી પાછું આવ્યું. ઇટ હેઝ કમ ટુ ધીસ. હવે આ શું બન્યું છે વટે? ઇટ હેઝ કમ ટુ ધીસ. ધ મિડનાઇટ ટ્રીસ્ટ વેન આર્થર રૂલ્ડ generations of love have come to this a boy in a bed with a modified heart, good for life, if he lasts this night. ક્યાંય પૂર્ણ વિરામ નથી હો કાવ્યમાં. જો હવે આપણે આખું સમજીએ. ઇટ હેઝ કમ ટુ ધીસ. પેલો માંદો પડ્યો છે એનું ચિત્ર આપ્યું, ટ્યુબો લગાડેલી છે અને એ જીવન માટે ઝઝૂમી રહ્યો છે. હવે આગળ વાત કરે છે. ઇટ હેઝ કમ ટુ ધીસ ધ મિડનાઇટ ટ્રીસ્ટ. મિડનાઇટ ટ્રીસ્ટ, મધ્યરાત્રિની સંધિ કરારો. ટ્રીસ્ટ એટલે સંધિ કરારો. થતા હોય ને, મનમોહનસિંહ જતા હોય, હા, બ્રિક્સમાં ગયા ને હમણાં, સંધિ કરારો થશે ને પાછા, છાપામાં વાંચ્યું હશે આજે તમે. આ સંધિ કરારો. મિડનાઇટ. મિડનાઇટ આમ શું કામ? તો મિડ ડે કેમ ના કહ્યું? જો કવિ છે કંઈ હમસતો થોડો બધો શબ્દ વાપરે છે એ કંઈક એને મનમાં વિચાર. મિડનાઇટ ટ્રીટ્સ, જ્યારે બધું અંધકારમય હોય. નહેરુએ ભાષણ કર્યું હતું ને, યાદ આવે છે ને? 15મી ઓગસ્ટનું. એટ ધ મિડનાઇટ ટ્રીસ્ટ વેન ઓલ ધ પીપલ આર સ્લીપિંગ ઇન ધ વર્લ્ડ. કેટલું સરસ તો કવિ હતો સાહેબ. જ્યારે બધા લોકો સૂતા હશે ત્યારે અમે જાગૃત થઈ ગયા છીએ. અદ્ભુત ભાષણ છે એની સ્પીચ નહેરુની જે છે તે 47ની 15મી ઓગસ્ટની જ્યારે એને સ્પીચ આપી છે પહેલી. સાંભળજો, છે તો ઉતરે, બહુ સરસ સ્પીચ છે. ધ મિડનાઇટ ટ્રીસ્ટ વેન આર્થર રૂલ્ડ. આર્થર એક રાજા થઈ ગયો ત્યાં ઇંગ્લેન્ડમાં, 6ઠ્ઠી સદીમાં થઈ ગયો. આ તો આ સદીમાં કાવ્ય લખે છે, પણ એ ભૂતકાળનો સંદર્ભ લાગે છે. એક આર્થર જ્યારે રાજ્ય કરતો હતો અને એની આજુબાજુ જે બધી કિંવદંતીઓ ફેલાતી, આપણે કહીએ વિક્રમ આમ કરતો હતો. આમ વિક્રમ આવે એટલે આપણે તો વર્ષો પહેલાંની વાત આવી ગઈ, પણ એ વિક્રમ દ્વારા પછી આપણે સૂચવવાનું તો કંઈક બીજું પણ હોય કવિને. નહીંતર વિક્રમની વાત કરવાનો અર્થ હોય તો બધા જાણે છે. એટલે આર્થરની વાત કરવાનો કોઈ અર્થ નથી, બધા જાણે છે.
પણ એ કહે છે આર્થરનું દૃષ્ટાંત લઈને કે જેમ 6ઠ્ઠી સદીમાં આર્થરની આજુબાજુ બધા વીંટળાઈ વળ્યા હતા, એમ અત્યારે બધા સંધિને ટ્વિસ્ટ કરવા લાગી ગયા છે. ઇતિહાસનું ઉદાહરણ લઈ આવે છે કે પેલો આર્થર સારો રાજા હતો, પણ સારો હતો તોય એને બગાડનારા ઘણા હોય ને. આ સંધિકારો બગાડનારા હોય છે. એ આખી વાત એને જે કહેવી છે એ મજાની વાત એને એ કહેવી છે. When Arthur ruled, generations of love have come to this. Generations of love. શું આ માણસ ભાષા વાપરે? જનરેશન્સ ઓફ લવ, પ્રેમની પેઢીઓ, પ્રેમની પેઢીઓની પેઢીઓ આવી ત્યાં આગળ. એટલે કે જે લોકો આવ્યા એ પ્રેમપૂર્વક ત્યાં આવ્યા ગયા. એની સંધિના પરિણામ રૂપ પ્રેમ પ્રસર્યો ચારે બાજુ. The generations of love have come to this. આ બધી પ્રેમની પેઢીઓની પેઢીઓ ત્યાં આવી. બધા પ્રેમથી એને આર્થરને એને નવાજવા લાગ્યા. હેવ કમ ટુ ધીસ. ક્યાં? આ બોય ઇન અ બેડ. ક્યાંથી આર્થરને ક્યાં બાજુ? બોય ઇન અ બેડ. આ પિતાના હૃદયની વાત છે પોતાની. આ બોય ઇન અ બેડ. આ બધી પ્રેમની વાતો, આર્થરની વાતો, 6ઠ્ઠી સદીની વાતો, સંધિ, કરારો, પ્રેમ. છેવટે શું? આ બોય ઇન ધ બેડ. છેવટે આ આવે છે, મને ઓછો પ્રેમ નથી મારા પુત્ર માટે, એમ એને કહેવું છે. પણ પરિસ્થિતિ આ છે. છેવટે ગમે ત્યાં સંધિ કરાર કરો, પ્રેમની વાતો કરો, દયાની વાતો કરો, છેવટે ધીસ અંતે આ આવે છે. કહેવાનું આ છે કે માણસનો અંત આ છે, આ બોય ઇન અ બેડ. આ હિંમત જોઈએ. પોતાના સંતાનને મૃત્યુ પથારીએ પડ્યો છે, એના વિશે કાવ્ય લખીને આ વાત કરવી જીવનની, એ ઓછી વાત નથી સાહેબ. કવિતા A boy in a bed with a modified heart. એનું હૃદય અત્યારે કંઈક મોડિફાઈ કર્યું છે. ડૉક્ટરોએ ભેગા થઈ અને કંઈક ઠીક કર્યું છે, થોડું જીવશે. વિથ અ મોડિફાઈડ હાર્ટ, ગુડ ફોર લાઈફ. ભલે આ હોય તો જીવન માટે સારું છે. ગુડ ફોર લાઈફ, ઇટ ઇઝ ઓકે. ગુડ ફોર લાઈફ ઇફ હી લાસ્ટ ધીસ નાઇટ. જો આ એક રાત જીવી ગયો તો સારી વાત છે. ભલે આ લોકોએ મહેનત કર્યો, ટ્યુબો નાખી હોય, હાર્ટ સુધાર્યું હોય, આમ હોય તેમ હોય, પણ હજી રાત કાઢવાની છે. એમ કે છે ને, હજી એક રાત કાઢવાની છે. આ રાત જીવી જાય પછીની વાત બધું શું છે. ઇફ હી લાસ્ટ ધીસ નાઇટ, ઇટ હેઝ કમ ટુ ધીસ. જો પાછું ત્રીજી વાર આવ્યું, આજે આમ બન્યું. ઇટ હેઝ કમ ટુ ધીસ. શું? ધ સ્કિલ ઓફ મેન વિથ સર્જિકલ ટ્રુથ. ધ સ્કિલ ઓફ મેન, માણસની બધી કુશળતાઓ વિથ સર્જિકલ ટ્રુથ, શસ્ત્રક્રિયાઓના સત્યો સાથે આગળ આવી. અરે ગમે તેવાનું હાર્ટ સીધું કરી દઈએ અમે, બંધ પડ્યું હોય તો ચાલુ કરી દઈએ, તો માણસ કોઈ મરસ જ નહીં ને. આ એની જે વાત દુઃખની કરવી છે આ છે કે આપણો બધો ગર્વ છે આ. તમે ગમે તેટલી સ્કિલ્સ લઈને આવશો તો પણ શું? એટલે એને સ્કિલ્સ કહ્યું છે. એટલે ભવિષ્યમાં પણ આવી સ્કિલો આવ્યા કરવાની. ડૉક્ટરો નવી નવી સ્કિલ લઈને આવવાના. પહેલાં ક્યાં આર્ટરી બદલવાનું હતું, અંદર મૂકવાનું ક્યાં હતું, હવે આવ્યું ને. થોડું તમે 10 વર્ષ વધારે જીવી શકો આ ઓપરેશનથી, પણ 10 વર્ષ વધારે જીવી શકો, પણ તમે યુગાયુગ જીવી ન શકો. ક્યારેક એ ખતમ તો થવાનું જ છે, એ એને કહેવું છે. એટલે કહે છે કે ઇટ હેઝ કમ ટુ ધીસ ધ સ્કિલ ઓફ મેન વિથ સર્જિકલ ટ્રુથ્સ. સ્કિલ ઓફ મેન એટલે ત્યાં આગળ ડોક્ટર્સ, ફિઝિશિયન્સ, આ બધા સ્કિલ ઓફ મેન, પોતાની તબીબી વિદ્યાઓના નિષ્ણાતો, આ બધા વિથ સર્જિકલ ટ્રુથ્સ, એમની શસ્ત્રક્રિયાના સત્યો સાથે આગળ આવ્યા છે. જો કેવું શોધી નાખ્યું અમે, આમ કરીએ તેમ કરીએ. એના ઉપર કટાક્ષ, ભાઈ આ ફાંકો રહેવા દો. શસ્ત્રક્રિયાઓના સત્યો સાથે આવ્યા છે. એઝ ધેર ફિંગર ટિપ્સ. ક્યાં સત્યો? એટ ધેર ફિંગર ટિપ્સ. આંગળીના વેઢે આમ લઈને આવ્યા છે. એમાં કટાક્ષ છે. તમને એમ લાગતું કે આંગળીના વેઢે લાયા? અરે ખબર પડશે, વેઢું કપાઈ જશે. એટલે આખી કેટલી સરસ. એને જે નથી, એને જે નથી બોલ્યો ને એ આમાં મહત્વનું છે. બોલ્યો છે એ મહત્વનું નથી. એને ફિંગર ટિપ્સ દ્વારા કહ્યું કે આખી આંગળી, ટીપની ક્યાં વાત, કે આખું આંગળું છોલાઈ જશે, તું ટીપની વાત ક્યાં કરસ? બહુ સરસ એને વાત આખી કરી છે અને કરુણ છે. ઇટ હેઝ કમ ટુ ધીસ ધ સ્કિલ ઓફ મેન વિથ સર્જિકલ ટ્રુથ્સ એટ ધેર ફિંગર ટિપ્સ. ઇટ હેઝ કમ ટુ ધીસ. છેવટે ક્યાં પહોંચ્યા? ઇટ હેઝ કમ ટુ ધીસ. જો આમ એક એક આગળ ચડતો જાય છે. ઇટ હેઝ કમ ટુ ધીસ. આપણે અહીં આવી પહોંચ્યા. ધ પ્રિમિટિવ ઝીલ. ઝીલ એટલે ઉત્સાહ, આવેગ. આપણો આવેગ, આપણો ઉત્સાહ કેવો છે? પ્રિમિટિવ. બધો આદિ ઉત્સાહ છે. આદિ માનવો નાચતા, કૂદતા, આ કરતા તે કરતા, એવો ઉત્સાહ છે આપણો. બરાબર છે. વિથ અ પ્રિમિટિવ ઝીલ
ઓફ મેન એટલે મેન કાઇન્ડ, માનવ જાત એમ. અહીંયા મેન એટલે વિમેન એમ નહીં, વિમેન આવી ગઈ એમાં. આ તો કવિતા છે. મેનનો અર્થ પુરુષની કવિતા જેમ નથી માનવાનું અહીંયા, નહીં તો નારીવાદીઓ મુશ્કેલી કરે આપણને. એટલે વિથ મેન એટલે એમ કહેવા માગે છે કે બધા જ, મેન મીન્સ મેન કાઇન્ડ એ અર્થમાં છે. વિથ અ મેન હુ ક્રાઉચ્ડ ઇન ફેટિડ કેવ્સ, હુ ક્રાઉચ્ડ વાંકા વળી ગયા છે, ક્રાઉચ તૂટીઓ વળી ગયા છે. કેવા માણસો જે ઇન કેવ્સ, કઈ ગુફામાં? ઇન ફેટિડ કેવ્સ. ફેટિડ એટલે ગંધાતી, ગોબરી. આ તમે આને શું કહો છો? માણસો તમે ક્યાં પહોંચી ગયા છો? આજે આ વિજ્ઞાન ક્યાં પહોંચ્યું છે? આ બધી ગંધાતી કોટડીમાં તમે પહોંચી ગયા છો અને ત્યાં કૂચો વળીને બેસી જવાનો. કાઉચડ, વાંકા વળીને અંદર પધરાવા. કારણ કોટડી છે ને, બહુ સરસ વાત. એને જે રૂપક લીધું છે કોટડીમાં, તો કોટલીને જ જવું પડે. આવડો મોટો રૂમ હોય તો ઊભા જાઓ, પણ નાની કોટડી હોય તો અંદર વાંકા વળીને જ બેસવું પડે. આ તમે આવી કોટડી માણસ જાતની શું તમે કરવાના હતા? એમ કે છે ધ પ્રિમિટિવ ઝીલ. આ તમારો ઉત્સાહ ને આવેગ છે ને, એ પ્રિમિટિવ છે, બિલકુલ ઇતિહાસની પારનો છે. હવે તો ઇતિહાસ ક્યાંય આગળ વધ્યો, જીવન ક્યાંય આગળ વધ્યું, આપણા ઉત્સાહના પ્રકારો પણ આગળ વધ્યા, અને હજી તમે પ્રિમિટિવ ઝીલને વળગે. અમે તો આને જીવાડવાના, અમે તો આને જીવાડવાના. શું શકોરું જીવાડવાના? આપણી ભાષામાં ગુજરાતીમાં કહીએ તો એમ એને કહેવું છે. એટલે પછી કહે છે આગળ, જો કહે છે આ ઇન ફેટિડ કેવ્સ એન્ડ ચીટેડ નાઇટ વિથ ધેર ફાયરી ક્રેફ્ટ એન્ડ ચીટેડ નાઇટ. અને આ બધું એક રાતનો આ તો સવાલ જ છે માત્ર. આખી રાતને આપણે છેતરી નાખી. ચીટેડ નાઇટ. આ દીકરો માંદો પડ્યો છે, અરે એક રાત તો જવા દો, આ રાતને પણ આપણે છેતરી રહ્યા છીએ. કઈ રીતે? એન્ડ ચીટેડ નાઇટ વિથ ધેર ફાયરી ક્રેફ્ટ. ફાયરી, અહીંયા ફાયરી એટલે અગ્નિમય, તેજસ્વી. ક્રેફ્ટ એટલે કળા. ડૉક્ટરો છે ને બધા, આમ તેજસ્વી કળા લઈને આવ્યા બધા. આમ કે ગમે ત્યાં મડદાને બેઠા કરી દઈશું. આપણે કઈ આમ ભાષામાં આવે, મડદાને બેઠા કરી દઈશું. બોલવાનું સારું છે, કરતો ખરો ભાઈ. મડદાને બેઠો નહીં, માંદાને બેઠો કરતોય બહુ છે. મડદાની પછી વાત. એટલે આખી વાત એને કહેવાની આ છે. એન્ડ ફાયર્ડ કેવ્સ એન્ડ ચીટેડ નાઇટ વિથ ધેર ફાયરી ક્રેફ્ટ, ઇટ હેઝ કમ ટુ ધીસ. છેવટે આમ બનીને રહ્યું. ઇટ હેઝ કમ ટુ ધીસ. આટલું બધું કર્યું તો બન્યું શું છેવટે? ઇટ હેઝ કમ ટુ ધીસ, ધ માર્ચ ઓફ મેન. શું વાત! ધ માર્ચ ઓફ મેન. બસ માણસ જાત આમ દોડતી જ રહી છે, ખતમ થવાની જ નથી. આ શું કરે છે આ માણસ જાતને? ધ માર્ચ ઓફ મેન. માણસની આ દોડ, માણસ જાતની દોડ, આને આ જ ચાલુ રહી છે. આ મરવાના, આ જીવવાના, આ જન્મવાના, આ મરવાના, આ દોડ સતત ચાલુ જ રહી છે. અને પછી હવે આવે છે જનરલાઇઝેશન. ઇટ હેઝ કમ ટુ ધીસ. આ બધાનો અર્થ શું એમ? ઇટ હેઝ કમ ટુ ધીસ એટલે આ બધું જે મેં કહ્યું એનો અર્થ હવે આ છે. ઇટ હેઝ કમ ટુ ધીસ. આ બોય ઇન બેડ. એક મારો પુત્ર, જો પોતાનો સન કહ્યો જ નથી ક્યાંય, એટલો ડિટેચ છે. આ બોય ઇન બેડ, માય સન. પછી કહે છે એ કોણ છે? માય સન. માય સન ઇનહેરિટર. આ મારો વંશજ આજ આમ પડ્યો છે. ક્યાં આ જીવવાનો? તો કઈ રીતે આ કોણ બચાવવાનું છે એને? એટલે એને ખબર છે નિશ્ચિત એનું ભાવિ છે, પણ એની કેટલી સરસ એ કવિતા કરી નાખે છે. અને ત્યાં જનરલાઇઝેશન કરે છે કે માણસ જાત પોતાના સનને, પોતાના સંતાનને, એટલે પછીની પેઢીને આ રીતે મરતી જોઈ રહ્યો છે આજે. એમ કહે છે કે આજે માણસ ક્યાં પહોંચ્યો છે? પોતાની પછીની પેઢીને આજે મૃત્યુશૈયા ઉપર પડેલી જોઈ રહ્યો. સુધરો હવે, કંઈક તો તમારી વિદ્યા સુધારો, એમ એને કહેવું છે. અહીંયા આપણે અટકીએ. તમે જોઈએ બે કાવ્ય દ્વારા પણ આ કવિની કેટલી પોટેન્શિયલ છે. એટલે આપણે ભૂતસભામાં આ ઉપક્રમ રાખવાનું કારણ જ એ છે કે આપણને આનો લાભ આપણી કવિતા સર્જનમાં આપણને પ્રાપ્ત થાય. એ આપણો લાભ છે. આનો આનંદ તો મળે જ આ કવિતાનો, પણ એ આનંદ સાથે સાથે આપણી કવિતા પણ કોળતી જાય અને કેળવાતી જાય, એ એનો આડકતરો બીજો પણ લાભ છે. અને એ આપણે રાખીએ છીએ અહીંયા આગળ. ફરી પાછું આવતા મહિનાના છેલ્લા બુધવારે આવી કોઈક વાત આપણે અહીંયા કરીશું. થેન્ક યુ ઓલ. આટલી શાંતિથી તમે સાંભળ્યો એટલે કવિતાને સાંભળી એમ એ હર્બર્ટનો આત્મા રાજી થશે. જો જીવતો હશે તો મને ખબર નથી. થેન્ક યુ ઓલ.